વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ને દૂધ ખાંડ કે માવા વગર પાણીમાં આજે હું તમારી સાથે મીઠાઈની રેસીપી શેર કરીશ. તો આ મીઠાઈ ફક્ત 10 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે. તો આ રીતે તમે ફરાળી મીઠાઈ બનાવી અને 11સમાં પણ ફરાળમાં લઈ શકો છો. ગોરી વ્રતમાં, જયા પાર્વતી વ્રતમાં, શ્રાવણ મહિનામાં કોઈ પણ વ્રતમાં તમે આ રીતે મીઠાઈ બનાવી અને ફરાળમાં લઈ શકો છો. તો આવી રીતે મીઠાઈ તમે બનાવી અને ક્યારેય નહીં ખાધી હોય, આજે આપણે બહાર હલવાઈની દુકાન જેવી મીઠાઈ બનાવી અને તૈયાર કરીશું. તો મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં સીનેલું ઝીણું ટોપરું લીધું છે. તો ટોપરું મેં 200 ગ્રામ લીધું છે. તો 200 ગ્રામ ટોપરાની સામે આપણે લઈ લઈશું 200 ગ્રામ મિલ્ક પાવડર. આપણે બંનેનું સરખું જ મેઝરમેન્ટ રાખીશું, 200 ગ્રામનું. 200 ગ્રામ મિલ્ક પાવડર અને 200 ગ્રામ ઝીણું ટોપરું. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી દઈશું અને ગેસ પર આપણે પેન રાખી દઈશું. અને આજે આપણે મીઠાઈ પાણીમાં બનાવવાની છે. તો આપણે આની અંદર આજે ઘી કે તેલ કે બટર કંઈ જ યુઝ નથી કરવાનો. તો આપણે પહેલાં 1/2 લીટર જેટલું પાણી એડ કરી દઈશું. પાણીને થોડું ગરમ થવા દઈશું. તો જુઓ અહીંયા સરસ પાણી ગરમ થઈ ગયું છે. આ રીતનું પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે લઈ લઈશું ખાંગડા હાકર. આ મીઠાઈમાં આપણે ખાંડનો યુઝ બિલકુલ નથી કરવાનો. તો ખાંગડા હાકર અત્યારે મેં 100 ગ્રામ જેટલી લીધી છે. આપણે 200 ગ્રામ ટોપરું અને મિલ્ક પાવડર લીધું છે. તો તેની સામે આપણે અડધું ગળપણ લઈશું. જો તમે વધારે ગળપણ ખાતા હોય તો તમે વધારે ખાંગડા હાકર લઈ શકો છો. ખાંગડા હાકરને આપણે પાણીમાં એડ કરી દઈશું. પાણીમાં એડ કર્યા બાદ આપણે આને ઓગાળી લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી. તો જુઓ અહીંયા ખાંગડા હાકર સરસ ઓગળી ગઈ છે. હવે આ પાણી થોડુંક શીકાશ પડતું થાય ને ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. હજી આપણે 1 તારની કે 2 તારની સાસણી નથી લેવાની. તો જુઓ અહીંયા આપણું ખાંગડા હાકરનું પાણી ઘટ થવા લાગ્યું છે. આ પાણીને ઘટ થતાં 10 મિનિટ જેટલું લાગે છે. જો 10 મિનિટ થશે ને એટલે આ પાણી આ રીતનું ઘટ થવા લાગશે અને થોડું સીપસીપું થઈ જશે. તો ફ્રેન્ડ, આ મીઠાઈની ખાસિયત એ છે કે આને તમે મહિના સુધી સારી રાખી શકો છો. આ મીઠાઈ 1 મહિના સુધી એવી ને એવી જ રહેશે, કારણ કે આપણે આની અંદર દૂધ એડ નથી કર્યું. તો અહીંયા મીઠાઈ માટેનું પાણી સેટ થઈ ગયું છે સરસ રીતે. હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરી દઈશું ટોપરાનું સીણ. મિક્સ કરી દઈશું. તો ટોપરાનું સીણ એડ કર્યા બાદ આપણે તરત એડ કરી દેવાનું છે મિલ્ક પાવડર. ત્યારબાદ એડ કરી દઈશું આપણે 1 ચમચી ઇલાયચી પાવડર. સરસ રીતે ગોળી ન પડે તે રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આપણે મિલ્ક પાવડર અને ટોપરું એડ કર્યા બાદ આપણે પેન છોડે બેટર ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે. અને એક પણ ગઠ્ઠો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે સમસાવડે પ્રેસ આપતા જઈશું. તો જો આ રીતનું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે થોડા પિસ્તાના ટુકડા એડ કરી દઈશું. તમે કાજુ બદામની કતરણ પણ લઈ શકો છો. તો પિસ્તાના ટુકડા એડ કરવાથી દેખાવ બહુ સરસ આવે છે મીઠાઈમાં. તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણી મીઠાઈ કડાઈ છોડવા લાગી છે, મતલબ આપણી મીઠાઈ તૈયાર થવા લાગી છે. તો જો આપણે મીઠાઈ માટેનું મિશ્રણ આ રીતનું રાખવાનું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર થઈ ગયેલું મિશ્રણને આપણે ડાયરેક્ટલી પ્લેટમાં એડ કરી દઈશું. હવે આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા માટે રાખી દઈશું. તો જો આ રીતની મીઠાઈ ઠંડી થઈ જાય અને સરસ રીતે સેટ થઈ જાય ત્યારબાદ આપણે આને બટર પેપરમાં એડ કરી દઈશું. હવે આપણે હથેળીમાં બારીક એવું ઘી લઈ લઈશું જેથી સીપકે નહીં માવો. તો તમારે જો મિશ્રણના રોલ ન વાળવો હોય તો તમે આને થાળીમાં રાખી અને પતિકા પર પાડી શકો છો. આ રીતે આપણે સેટ કરી દઈશું પહેલાં. હવે આ બટર પેપરને આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું અને બીજો ભાગ પણ આ રીતે ફોલ્ડ કરી દઈશું. આ રીતે આપણે આખા પેપરમાં ફેલાવી દઈશું. આ રીતે આપણે 2 વખત વાળી અને રોલ વાળી લઈશું. આ રીતે આપણે રાઉન્ડ કરી દઈશું. તો જો મીઠાઈનો રોલો આપણે એટલો પતલો રાખીશું. તો આ રીતનો મીઠાઈનો રોલો વળી જાય ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં રાખી દઈશું. અને હવે આને આપણે ફ્રીજમાં રાખી દઈશું સેટ થવા માટે 10 મિનિટ સુધી.
તો 10 મિનિટ થઈ ગઈ છે. 10 મિનિટ બાદ આપણે મીઠાઈનો રોલ બહાર કાઢી લીધો છે. આ રીતે આપણે પેપરને અલગ કરી નાખીશું. હવે આ રોલને આપણે આ રીતે વણી લઈશું એટલે સરસ એકદમ સરસ મજાનો ગોળ રાઉન્ડમાં થઈ જાય. જો આ રીતે આપણે રોલને સરસ વણી નાખ્યો છે. તો આ રોલની ઉપર હું ચાંદીનું વર્ક લગાડી રહી છું. તમારી પાસે જો ન હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. જો આ રીતે આપણે લગાડી દઈશું. તો આ રીતે મીઠાઈ ઘરે બનાવીએ તો 150 રૂપિયામાં તૈયાર થઈ જાય છે. હવે મીઠાઈના રોલમાંથી આપણે રાઉન્ડ કટ કરી લઈશું. તો જો અહીંયા આપણી સરસ મજાની મીઠાઈ થઈ ગઈ છે તૈયાર. જો બહુ સરસ લાગે છે દેખાવમાં અને ખાવામાં પણ બહુ સરસ લાગશે. તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.